અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદના પિલુડા માર્કેટયાર્ડ નજીકમાં ગાડીમાં લાગી આગ, ગાડી બળીને ભસ્મ થઈ। થરાદ પંથકમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે આગના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદ તાલુકાના પિલુડા માર્કેટયાર્ડ નજીક આઈસર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ અફરાતફરી મચી જવા પામી હતી અને જેમાં ટ્રક રાજકોટથી હરિયાણા માલ ભરીને જતા ગાડીમાં વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। થરાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ चौहान थराद लाखनी ब्यूरो चीफ। वायरिंग शॉर्ट सर्किट। आप क्या था? अँ था कि गाड़ी हल्की बाजू में रोड में मारा मार्केट यार्ड की बाजू में आ पुल जो है बाजू में रोड नीचे सर्विस रोड में गाड़ी में शू भरेलू तो थर्मोकोल मशीन ने थर्मोकोल अंदाजे કેટલું નુકસાન હશે ગાડીમાં? ઈ ખબર નથી। ગાડીમાં માલ બીજો ભરેલો તો થર્મોકોલ પતરા ભરવાનું મશીન ને થર્મોકોલ। ના આપણું પૂરું નામ? નકુમ પ્રતાપ બાબુભાઈ। આપનું ગામ? જામનગર।